નમસ્કાર દર્શક મિત્રો, પાટનગરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપની સાથે હું છું અભય। મહત્વના સમાચાર હાલ સાબરકાંઠાથી આવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માથાસુલિયા ગામે ચોરીની ઘટના સામે આવી હતી। આ સામે આવતા ચોરીની ઘટના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। શુક્રવારની રાતે અજાણ્યા તસ્કરોએ એક ખેડૂતના ઘરે નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી લીધો હતો। મળતી માહિતી મુજબ તસ્કરોએ રસોડાની જાળીના સળિયા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ તિજોરી તોડી તેમાં રાખેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથ ફેરો કર્યો હતો। આશ્ચર્યજનક રીતે પરિવારજનો ઓસરીમાં સૂતા રહ્યા હતા અને ચોરી ઘરનો સામાન લઈ ચોર ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં અંદાજે 24,000 રૂપિયા રોકડ સહિત કુલ 8.4 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ચોરીની ઘટના જગતસિંહ ભાથીસિંહ પરમારના ઘરે બની હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતા ગાંભોઈ પોલીસ તાત્કાલિક ગુનો નોંધી છે અને તપાસ શરૂ કરી છે। સાથે જ એલસીબી સહિતની વિવિધ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે।